જીવનમાં મોટા ભાગના કામ છે ને એ જાતે કરવાની આવડત રાખવી. કારણ કે ઘણી વખત એવું થતું હોય છે કે આપણે આપણી સાથે જે વ્યક્તિઓ છે એના ઉપર થોડા વધારે જ ડિપેન્ડન્ટ થઈ જતા હોઈએ છીએ. એના લીધે થાય છે એવું કે અમુક સ્કિલ્સ એવી છે કે જે આપણામાં હોતી જ નથી. પછી જ્યારે જાતે કરવાનો સમય આવે ને એ જે તે કામ એ આપણાથી થાય જ નહીં. કારણ કે આપણને આવડતું જ નથી, એટલે આપણને ફાવવાનું નથી, અને ત્યારે આપણે મૂંઝાઈ જાય. આપણને એમ થાય કે અરે યાર, આના કરતા પેલો હોત ને તો હું અત્યારે એને કહી દે કે તું આ કરી નાખ, તે કરી નાખ. એના કરતા કોઈ વ્યક્તિ ઉપર ડિપેન્ડન્ટ રહેવા કરતા પોતાનામાં એટલીસ્ટ એવી સ્કિલ્સ રાખવી કે જેનાથી તમને કાલ સવારે ભગવાન ના કરે કે એ વ્યક્તિ તમારી સાથે ના હોય, એ વ્યક્તિ કોઈ બીજી જગ્યાએ કર્મચારી તરીકે જતા રહ્યા હોય, તમારી સાથે કામ ના કરતા હોય, તો તમે એ કામ એકલા પણ કરી શકો. કારણ કે જ્યારે આપણે ચાલવાનું શરૂ કરીએ છીએ ત્યારે એવું બની શકે કે આપણી સાથે 15-20 લોકો હોય, પણ જ્યારે આપણી ડેસ્ટિનેશન જે છે, આપણું જે ગોલ છે, જે આપણે નક્કી કર્યો હશે, એ ગોલ ઉપર, એ તમારા ડેસ્ટિનેશન ઉપર જ્યારે તમે પહોંચો છો ત્યારે તમારી સાથે એમાંથી કોઈ ના હોય, તમારે એકલાને પહોંચવાનું હોય, એવું બની શકે. ઓકે, ઓલ ધ બેસ્ટ. ગોડ બ્લેસ યુ.